સુરત ટેનિસ ક્લબ ખાતે મહાશિવરાત્રી નિમિત્તે શહેરીજનો ઉપર મહાકુંભના પવિત્ર ગંગાજળથી છંટકાવ કરવામાં આવ્યો છે। જે ભક્તો પ્રયાગરાજ જઈ શકતા નથી તેમના માટે સુરત ટેનિસ ક્લબમાં મહાકુંભ અમૃત સ્નાનનું વિશેષ આયોજન। ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે ત્રિવેણી સંગમમાં આધ્યાત્મિક પર્વ મહાકુંભનું 144 વર્ષ પછી આયોજન થઈ રહ્યું છે। સમગ્ર દેશમાંથી અત્યાર સુધી 60 કરોડથી વધુ ભક્તોએ મહાકુંભમાં પવિત્ર સ્નાનનો લાભ લીધો છે। સુરતના ઘણા ભક્તો, સિનિયર સિટીઝન, મહિલાઓ, બાળકો કોઈ કારણસર મહાકુંભ પ્રયાગરાજ ખાતે જઈ શકતા નથી। તેમના માટે સુરત ટેનિસ ક્લબ ખાતે આગામી 25 અને મહાશિવરાત્રિએ 26 ફેબ્રુઆરીના રોજ સાંજે 4 થી રાત્રે 10 વાગ્યા સુધી મહાકુંભનો દિવ્ય અનુભવ કરવામાં આવશે અને ભક્તો ઉપર પવિત્ર ગંગાજળથી છંટકાવ કરવામાં આવશે। આ કાર્યક્રમ અંગે સુરત ટેનિસ ક્લબના અધ્યક્ષ મનીષ પટેલે જણાવ્યું હતું કે સુરત ટેનિસ ક્લબની કમિટી અને સભ્યો દ્વારા પ્રયાગરાજથી ગંગા, યમુના અને સરસ્વતી માતાના ત્રિવેણી સંગમ સ્થળ પ્રયાગરાજથી 500 લીટર જેટલું પવિત્ર જળ લાવવામાં આવ્યું છે। સુરત ટેનિસ ક્લબ દ્વારા આમંત્રિત અતિથિઓ, ક્લબના સભ્યો અને તેમના અતિથિઓ ઉપરાંત શહેરીજનો પણ આ ધાર્મિક આયોજનનો લાભ લઈ શકશે। સુરત ટેનિસ ક્લબના સેક્રેટરી મયંકભાઈ દેસાઈએ આ કાર્યક્રમ અંગે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે સુરત ટેનિસ ક્લબ ખાતે કૈલાશ માનસરોવર તથા શિવજીના 12 જ્યોતિર્લિંગનું ભવ્ય ડેકોરેશનનો અનુભવ ભક્તોને અહીં થશે। શિવજીની વિવિધ આકૃતિઓ અને દિવ્ય ચિત્રકામ તથા ઘીના કમળથી અહીં દિવ્ય શિવ ભક્તિમય વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે, જેમાં 6 ફૂટના શિવલિંગ, 8 ફૂટનો નંદી મહારાજ, પવિત્ર ગુફા, ત્રિશૂલ, ડમરૂ ધારણ કરેલ શિવજીની પ્રતિકૃતિ અહીં લાવવામાં આવી છે। ઉજ્જૈનથી મહાકાલ મંદિરની ભસ્મ સાથે અઘોરી નૃત્ય કરનારા 10 કલાકારોની ટીમ પણ બોલાવવામાં આવી છે। આ કલાકારો અઘોરી નૃત્ય અને સંગીત સાથે શાસ્ત્રીય નૃત્ય દ્વારા શિવ તત્વની અનુભૂતિ કરાવશે। આ ધાર્મિક કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય આજના યુવાઓને, વૃદ્ધો જ પ્રયાગરાજ જઈ શકતા નથી, તેઓ આ ધાર્મિક આયોજનનો લાભ લે તેવા પ્રયાસો છે। આવા કાર્યક્રમ થકી સુરત ટેનિસ ક્લબ દ્વારા ધાર્મિક ધરોહર જીવંત રાખવાનો સાર્થક પ્રયાસ કરવામાં આવ્યો છે। આ કાર્યક્રમમાં સહભાગી થવા માટે સુરત ટેનિસ ક્લબના અધ્યક્ષ મનીષભાઈ પટેલ, ઉપાધ્યક્ષ જિગ્નેશભાઈ પાટીલ, સેક્રેટરી મયંકભાઈ દેસાઈ દ્વારા કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ, સાંસદ મુકેશભાઈ દલાલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, ગુજરાતના મંત્રી મુકેશભાઈ પટેલ, શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયા સહિત સુરતના તમામ ધારાસભ્યો, મેયર, કોર્પોરેટરો, અધિકારીઓ, વિવિધ સંસ્થાઓના અગ્રણીઓ તેમજ શહેરીજનોને આમંત્રિત કરવામાં આવ્યા છે। અતિથિઓ માટે અહીં વેલે પાર્કિંગની વ્યવસ્થા પણ કરવામાં આવી છે।